નમસ્કાર મિત્રો, ચૈતર વસાવા કેસમાં ચૈતર વસાવાને લઈ અને ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લો અને એ ડેડિયાપાડા જે વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા એક સભા અને હસ્તાક્ષર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને જેને લઈ અને કચેરી કૂચ પણ કરવાની હતી, કલેક્ટર કચેરી જવાના હતા, સાથે જ આવેદનપત્ર ત્યાં આપવાના હતા અને એક સભાનું પણ આયોજન કર્યું હતું. પરંતુ હવે એ જ સમર્થન સભા અને એ જ સમર્થન જે કૂચ છે એ મોકૂફ રાખવામાં આવી છે. જે 20 તારીખે કરવામાં આવી હતી એની તારીખ હવે બદલી નાખવામાં આવી છે અને એની નવી તારીખ છે એ જાહેર કરવામાં આવી છે. સર્વપ્રથમ એ નવી તારીખ છે 22 જુલાઈના રોજ આ કાર્યક્રમ છે રાખવામાં આવ્યો છે અને 22 જુલાઈના રોજ ચૈતર વસાવાના સમર્થનમાં આ જે કૂચ છે એ પણ કાઢવામાં આવશે. સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ અનેક આદિવાસી સમાજના લોકો પણ ત્યાં એકઠા થશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં હાજરી આપશે, કારણ કે આ પ્રોગ્રામ, આ સભા, આ કૂચ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને આ ઘટના જે બની છે, જે 7 વર્ષની સજા એમને સંભળાવવામાં આવી છે, એમના સમર્થનમાં રાખવામાં આવી છે, પરંતુ જે આ તારીખ મોકૂફ કરવામાં આવી છે, પાછળ લેવામાં આવી છે, એને લઈ અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે. એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે. તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો, એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. આપણે સાંભળ્યા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, જેમણે સમગ્ર જે તારીખ છે એને મોકૂફ કરવામાં આવી છે, એટલે કે મોડી રાખવામાં આવી છે, એને લઈને વાત કરી છે. હસ્તાક્ષર અભિયાન એટલે કે એક શીટ હતી જેમાં લોકો છે એમના સમર્થનમાં હોય, એમની સહી લેવામાં આવશે ને એ જ આવેદનપત્ર તરીકે ત્યાં આપવામાં આવશે. આવેદનપત્ર સાથે આ આખી જે હસ્તાક્ષર અભિયાન હતો એમાં નર્મદા જિલ્લાના પ્રમુખ છે જે નિરંજન વસાવા સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ જિલ્લામાં અલગ અલગ લોકો પાસે જઈ રહ્યા હતા અને સાથે જ હસ્તાક્ષર લઈ રહ્યા હતા. પરંતુ હવે આ જ ઘટના અને આ જ જે કાર્યક્રમ છે એ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ જે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે, તારીખ પાછળ રાખવામાં આવી છે, એને એટલે તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. વિડીયો પસંદ આવતો હોય લાઈક, શેર કરવો. હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવા જ વિડીયો તમારા સુધી નોટિફિકેશનના સ્વરૂપમાં પહોંચતા રહેશે. ધન્યવાદ.